હેલો ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. વેલકમ બેક ટુ માય ચેનલ. આજે છે 11 એટલે સવારમાં તો કંઈ બનાવવાનું છે નહીં, અને વૃષભ પણ સવારે વહેલા જોબ ઉપર જતા રહ્યા છે, એટલે ગઈકાલે આપણે એને છે ને સાંજે થોડું લેટ થઈ ગયું હતું, 11 સાડા 11 જેવું થઈ ગયું હતું, પણ આપણે સાંજે જ એને વેફર અને ફરાળી ચેવડો બનાવી દીધો હતો, એટલે આજ સવારે 5-6 વાગે એને જવાનું હતું, તો સવારમાં બનાવવું ના પડે અને લઈ જઈ શકે. આજે આપણે મંદિરની સાફ સફાઈ કરી રહ્યા છીએ. એટલે આમ તો સાફ સફાઈ 11ના દિવસે ના કરાય, પણ થોડી ડસ્ટ લાગી ગઈ છે, તો આજે મારા ધ્યાનમાં આવ્યું ને તો મેં કીધું થોડું આપણે લૂછી નાખીએ મંદિરને. જો આ મંદિર છે ને એ લાકડાનું જ છે, પણ કોઈને જોતા લાગે નહીં કે આ લાકડાનું હશે, એમ લાગે જાણે આરસનું હોય ને એવું. આ મારા માસીએ મને મેરેજમાં આપ્યું છે, અમારા લગ્ન થયા ને ત્યારે મારા માસીએ મને આ આપ્યું હતું. અને એમાં સરસ મજાના સ્વામિનારાયણ ભગવાન બિરાજમાન છે, હાથમાં ગુલાબનું ફૂલ છે. અને બાકી તો આપણને મેરેજમાં મમ્મી પપ્પા એને કન્યાદાન કરવા બેઠા હોય ત્યારે આ ગણપતિ બાપ્પાને એ બધું લઈ દીધું હોય, એ મેં અંદર મૂક્યું છે ભગવાનને. અહીંયા રાધા કૃષ્ણ પણ આપ્યા છે, કન્યાદાન કરવા બેસે ત્યારે આપે ને. તો અમારું આ મંદિર છે, અને અહીંયા મારી અને વૃષભની બંનેની પૂજા પડી રહી, દરરોજ સવારે અમે પૂજા કરીએ એટલે. અને અહીંયા શારીનપુર, હનુમાન દાદા, સ્વામિનારાયણ ભગવાન, લક્ષ્મી માતા, ઘનશ્યામ મહારાજ, રિદ્ધિ સિદ્ધિજી, ગણપતિ બાપ્પા, અને અમારા સ્વામિનારાયણ ભગવાન, ગોપીનાથજી ભગવાન છે, અને અહીંયા રાધા કૃષ્ણ, અને અહીંયા સિદ્ધેશ્વર મહાદેવ પણ છે. તો આ છે અમારા મંદિરનો ટૂર. અમારું મંદિર કંઈક આવું છે. તમને કેવું લાગ્યું એ કોમેન્ટ કરીને જણાવજો. જક્ષુ જ્યારે બહુ નાનો હતો ને ત્યારે એને ગોપીનાથજી ભગવાનની આ છબી બહુ જ ગમતી હતી, એટલે જ્યારે હું આણું વળીને આવીને ત્યારે મારી મમ્મીએ મને આ આપી દીધી, કે જક્ષુને બહુ ગમે છે ને તો તું લઈ જા જોડે. એટલે એને આપણે મંદિરનું જે સ્થાન છે ને એની જોડે જોડે જ બિરાજમાન કર્યા છે. અને અહીંયા સિદ્ધેશ્વર મહાદેવ, તમે કોઈ પણ જગ્યાએ છે ને શંકર ભગવાનની શિવલિંગ જ જોઈએ છે, શંકર ભગવાનનું જે માનવ સ્વરૂપ છે ને એ નહીં જોયું હોય, પણ આ જે છે ને એ એક જ એવું છે સિદ્ધેશ્વર મહાદેવનું સ્વરૂપ, કે જે માનવ તરીકે છે. અને એની પાછળ સ્વામિનારાયણ ભગવાનની એક કહાની છે. આ જે સિદ્ધેશ્વર મહાદેવનું સ્વરૂપ છે ને એ જનરલી જે જૂનાગઢ મંદિર છે ને ત્યાંથી બધાને છબીઓ આપવામાં આવે છે, અને એની સ્પેશિયલ એટલું મહાત્મય છે કે ત્યાં કોઈ પણ માનતા માનવામાં આવે કે એવું કંઈ હોય ને તો એ સિદ્ધેશ્વર મહાદેવની માનતા પૂરી થાય છે. અને એની પાછળ છે ને એક સરસ મજાનું કારણ છે કે ત્યાં શું કામ સિદ્ધેશ્વર મહાદેવનું સ્વરૂપ બિરાજમાન છે. સ્વામિનારાયણ ભગવાન જ્યારે છે ને વનમાં ગયા હતા ને ત્યારે એને શંકર ભગવાન અને પાર્વતી માતા છે ને ભોજન જમાડવા માટે આવ્યા હતા, અને ત્યારે સ્વામિનારાયણ ભગવાને એવું કીધું હતું કે તમે મને ભોજન જમાડ્યું છે ને એટલે જે ભગવાનનું જૂનાગઢવાળું મંદિર છે ને ત્યાં સિદ્ધેશ્વર મહાદેવની આ રીતે કે પ્રતિમા બિરાજમાન છે, અને ત્યાં દરરોજ થાળ કરવામાં આવે છે કે સ્વામિનારાયણ ભગવાનને શંકર ભગવાને એક દિવસ જમાડ્યું ને તો એના મંદિરમાં દરરોજ શંકર ભગવાન અને પાર્વતી માતાને ભોજન ગ્રહણ કરવામાં આવે છે. અને આ જે સિદ્ધેશ્વર મહાદેવની માનતા જૂનાગઢની કોઈ પણ માનતા માનવામાં આવે ને તો એ પૂરી થાય છે, એટલો ખાસ છે. તો આપણી ઘરે પણ એ છબી છે, મારી બેનની ઘરે પણ છે, અમારી ઘરે પણ છે. જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરે જતા હોય ને એ બધાની ઘરે આ છબી હોય જ છે. અહીંયા મેં મારી અને જક્ષુ માટે છે ને થોડી બદામ, કાજુ અને અંજીર પલાળી દીધા છે. હમણાં થોડાક સોફ્ટ થઈ જાય ને પછી આપણે એનું જ્યુસ બનાવવાના છીએ. ચાલો તો જોઈ લઈએ. આપણે હાંડવા માટેનું પલાળ્યું હતું, એમાં હાથો આવી ગયો છે કે નથી આવ્યો? જો કે આવી જ ગયો છે, કેમ કે છાશની અંદર પલાળ્યું હતું, અને ગઈકાલે ક્યારે ઇવનિંગમાં પલાળ્યું હતું. જો કે સાંજે પલાળીએ ને તોય સવાર સુધીમાં હાથો આવી જાય છે, પણ અત્યારે ચેક કરી લઈએ એકવાર. હાથો તો આવી ગયો છે, જો ફૂલ એકદમ ઢીલું થઈ ગયું છે અને બબલ્સ આવવા લાગ્યા છે. હવે આના અંદર છે ને આપણે દૂધી એડ કરી દઈશું. હમણાંથી ઉનાળો છે ને એટલે હું દૂધી વધારે લાવું છું. જો કે દૂધી ગમે એ ફોર્મમાં ખાઈ શકાય છે, ખાલી શાક જ કરીને ખાવું એવું નહીં. તો આપણે હાંડવાની અંદર છે ને અડધી દૂધી કે એક દૂધી જેટલી એડ કરી દઈશું, એટલે દૂધીના જે ફાયદા હોય ને એ આપણને મળે. દૂધી છે ને અત્યારે ઉનાળામાં બહુ જ ઠંડી, એટલે ઉનાળામાં તો ખાવી, જો કે આમે ઠંડી જ કહેવાય, પરંતુ ઉનાળામાં સ્પેશિયલી ખાવી જોઈએ, કેમ કે ઉનાળામાં ગરમી એટલી હોય ને તો ઠંડી વસ્તુ બધી ખાવી જોઈએ. તો એમાંની દૂધી છે ને એ સૌથી સારી કહેવાય. તો દૂધી અને બધી જગ્યા પર મળી પણ રહે. ઘણી જગ્યાએ એવું હોય કે જે તાડફળી હોય આપણે આ ગલેલી કહેવાય,
એ ના મળતી હોય કે પછી બધા ફ્રૂટ્સ અમુક જગ્યાએ મળતા હોય, અમુક જગ્યાએ ના મળતા હોય, પણ શાકભાજીમાં દૂધી તો બધી જગ્યાએ મળતી જ હોય, તો બધાએ ગમે એ ફોર્મમાં ખાવી જોઈએ. મારા પપ્પાને તો જ્યુસ બનાવીને પીવે છે અત્યારે, કેમ કે અત્યારે ઠંડુ ઉનાળામાં એટલે. ચાલો તો આપણું જ્યુસ બનીને રેડી થઈ ગયું છે. ભગવાનને ધરી લઈએ ને પછી હું ને જક્ષુ પણ પી લઈએ. અહીંયા બટેકાને બોઇલ કરવા માટે મૂકી દીધા છે. ત્યાં સુધી આપણે હાંડવાની પ્રિપેરેશન કરી લઈએ. આપણે અડધી દૂધી અને એક ગાજર ખમણીશું. જોકે એક દૂધી નાખવાનો પ્લાન હતો, પરંતુ ગાજર પણ વળ્યા છે એટલે આપણે આ બે વસ્તુ નાખી દઈએ છીણીને એની અંદર. આટલું ગાજર અને દૂધી તો ઇનફ છે આ હાંડવા માટે. આપણે થોડુંક ગાજર વધ્યું છે, જક્ષુને આપી દઈએ, કેમ કે જક્ષુને ગાજર બહુ ભાવે છે. જક્ષુ એટલે કેરેટ. ખાઈ જજો, બંને ફિનિશ કરી દે. એક એક હાથમાં પકડી લે, બે એક એક હાથમાં પકડી લે. બસ ફિનિશ કરી દેજે બે. 12:30 થઈ ગયા છે ને આપણે જક્ષુનું બધું કામ પતાવી દીધું છે, એટલે નવડાવવાનું, બ્રશ કરાવવાનું ને એ બધું. જો કે હું સાંજે એને સૂતા પહેલા પણ નવડાવું છું, એટલે અત્યારે સવારે થોડોક લેટ નવડાવું, એટલે અડધો દિવસ ફ્રેશ રહી. અને બધું કામ પતી ગયું છે, તો ચાલો બપોરના રસોઈની પ્રિપેરેશન શરૂ કરી દઈએ. અહીંયા આપણા બટેકા છે ને બોઇલ થઈ ગયા છે અને હવે એને વઘારવાના છે. આ મેં 1 કલાક પહેલાં બેટરમાં આપણે એડ કરી દીધું હતું, એટલે વેજીટેબલનું જે પાણી હોય એ છૂટવાનું હોય એ છૂટી જાય, એટલે આપણે એક્સ્ટ્રા પાણી ના નાખવું પડે. અને હવે આની અંદર વઘાર કરી લઈશું. એટલું વધારે જ આપણે પલાળ્યું છે, એટલે બપોરે અને સાંજે બંને ટાઈમ ચાલશે. 1 વાગ્યાના ટકોરે આપણો થાળ બનીને રેડી છે, તો ચાલો ભગવાનને જમાડી લઈએ. ગરમા ગરમ હાંડવા કયો કે પુડલા કયો, એ સાબુદાણા બટેકાની વેફર, સૂકી ભાજી, ફરાળી ચેવડો અને ઠંડો ઠંડો કેરીનો રસ. જમો જમો રે પ્રભુ. તમે લોકો 11સમાં શું બનાવો છો, કે કોઈ ઉપવાસ હોય ત્યારે કંઈક ફરાળમાં શું બનાવો છો ને એ કોમેન્ટ કરીને કહેજો. ચાલો આપણા બીજા હાંડવા તો બની રહ્યા છે. ઋષભને આવવાની હજી ઘણી વાર છે, પણ હાંડવા બનાવીને ભગવાનને થાળ ધરવાનો હતો, એટલે આપણે લોઢી મૂકી છે, તો ફટાફટ બનાવી નાખીએ અને પછી ઢાંકીને મૂકી દઈશું. આમાં તો એવું કંઈ છે નહીં. બહારથી આપણે પૂરીનો લોટ લાવીએ ને તો એમાં એવું થાય છે કે આપણે અગાઉ બનાવીને મૂકી દીધી હોય ને તો પૂરી ચવડ જેવી ને એવી થઈ જાય છે, પરંતુ હાંડવા ઘરે જ લોટ દળ્યો હોય છે ને તો એવા ને એવા સરસ રહી છે. હું ઘણી વખત વૃષભને ટિફિનમાં ભરવાના હોય ને તો બપોરે બનાવીને સાંજ માટે આપું છું ને તોય મસ્ત જ રહી છે, એમાં કંઈ પ્રોબ્લેમ નથી આવતો. એટલે આપણે હજુ બેટર આપણે રાખી મૂકશું, સાંજે બનાવશું ને અત્યારે બનાવી લઈએ. આવી ગઈ છે અહીંયા ગલેલી, તો ચાલો હવે એને છે ને આ જે ઉપરનું હોય ને એ કાઢીને એક ડબ્બામાં ભરી લઈએ. મસ્ત ઠંડી થઈ જાય ને પછી આપણે સાંજે ખાઈશું. કદાચ આ બાજુ છે ને મહિલા મંડળનું સત્સંગ ચાલી રહ્યો છે. આજે 11 છે એટલે 11નો સત્સંગ ચાલી રહ્યો છે. અમારે અહીંયા સિનિયર સિટીઝનનું ગ્રુપ છે ને જે અહીંયા નીચે બેસે છે, તમે ગઈકાલના વિડીયોમાં જોયું જ હશે. એ બધા સિનિયર સિટીઝન ભેગા થઈને સત્સંગ કરે છે. અને એવું નથી કે ખાલી 11 ઉપર કરે છે, ઘણા શ્રાવણ મહિનો હોય કે એવી રીતે ઘણા ભગવાનના વાર તહેવારો હોય ત્યારે સત્સંગ એ લોકો કરે છે. આજે છે 11 અને અહીંયા અમારે 11નો સત્સંગ થઈ રહ્યો છે. અમે લોકો મંદિરે જવાનું વિચારતા હતા, પરંતુ થોડુંક મોડું થઈ ગયું હતું, એટલે પછી વિચાર્યું કે કંઈક આટો મારીને આવીએ, કેમ કે સાંજે રસોઈ તો એટલી બધી કંઈ બનાવવાની છે નહીં, એટલે ફ્રી જ છીએ આજે. અહીંયા ખિસકોલીઓને ખાવાનું નાખ્યું છે તો ખાય છે. દર વખતે 11સમાં અમે લોકો સ્વામિનારાયણ મંદિરે જઈએ છીએ, પરંતુ આ વખતે અમે આવ્યા છીએ મહાદેવ ટેમ્પલે, એટલે કે અમારા ટાઉનશીપનું જે વિશ્વ મંદિર છે ને ત્યાં. તો ચાલો તમને દર્શન કરાવું. વાગી ગયા છે 8 અને અમે લોકો આવી ગયા છે ઘરે. તો ચાલો હવે ફટાફટ હાંડવા બનાવી લઈએ. અહીંયા આપણા હાંડવા બની રહ્યા છે, 2-3 તો બની ગયા છે ને. અહીંયા આપણે ગલેલીને છે ને આ રીતે ફોલીને પછી ડબ્બામાં પેક કરી દઈએ, એટલે જ્યારે ખાવી હોય ને ત્યારે ડાયરેક્ટ ગલેલી ખાઈ શકે છે. તો જો હું ફોલતી જ હતી. આ બધી ગલેલીને આપણે ફોલીને અહીંયા આમાં ભરી દેવાના છીએ. આજે તો નીચે એટલો સરસ પવન છે ને કે જમીને અમે લોકો સીધા નીચે બેસવા માટે આવતા રહ્યા છીએ.
આજ માટે બસ આટલું જ. કાલે મળીએ ફરી એક નવા બ્લોગની સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.